નમસ્કાર મિત્રો તમારે જો કોર્ટ કચેરીથી અથવા તો કોર્ટ કચેરીના કામથી બચવું છે તો કેટલીક એવી બાબતો છે તે તમારે ધ્યાન રાખવી પડશે। જેમ કે કોઈ પણ દસ્તાવેજ ક્યારેય પણ વાંચ્યા વગર સહી ન કરવી। જ્યારે પણ કોઈ પણ પ્રકારની ઉધારી લેતી દેતી કરો છો એટલે કે ઉધારમાં લો છો અથવા તો ઉધાર આપો છો તો તેનું લેખિતમાં પુરાવો ચોક્કસમાં રાખો અથવા તો એનો પુરાવો રાખો। એ તમને આગળ જતાં ઘણો ઉપયોગી થશે। ખાલી એટલે કે કોરા ચેક ઉપર ક્યારેય સહી ન કરવી, આ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે। જ્યારે પણ કોઈ પણ પ્રકારની મિલકત ખરીદી રહ્યા છો તો આવા સમયે કોઈ પણ મિલકત ખરીદતી વખતે દસ્તાવેજની ચોક્કસપણે ચકાસણી કર્યા પછી જ સોદો કરવો। સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ કરો છો તો આવી પોસ્ટની અંદર ધમકી, અપમાનજનક શબ્દો કે ખોટી પોસ્ટ ન કરવી। કોઈની સાથે મારામારી, ગાળાગાળી કે પછી કાયદો તમારા હાથમાં ન લો। પોલીસનું સમન્સ આવે અથવા તો નામદાર કોર્ટની નોટિસ આવે તો એને અવગણશો નહીં, આગળ જતાં તમને મુશ્કેલીમાં મૂકશે। કોઈ પણ કરાર કરી રહ્યા છો અથવા તો કોઈ પણ પ્રકારની બાંયધરી આપી રહ્યા છો તો તે મૌખિકમાં ક્યારેય ન કરો, હંમેશા કોઈ પણ કરાર લેખિતમાં જ કરવો। ભાડે મકાન લઈ રહ્યા છો કે આપી રહ્યા છો તો હંમેશા રેન્ટ એગ્રીમેન્ટ જરૂરથી કરાવો। કોઈ અજાણ્યા વ્યક્તિ માટે ગેરેન્ટર ન બનો, અને જો ગેરેન્ટર બનવું જ છે તો એ વ્યક્તિ વિશે સંપૂર્ણ માહિતી ચકાસી લો। ખોટા દસ્તાવેજ બનાવશો નહીં કે એને વાપરશો નહીં। કોઈ પણ કેસની અંદર કે કોઈ પણ કામની અંદર વિવાદ વધે એ પહેલાં સમાધાન કરી લો અથવા કાનૂની સલાહ લેવાનું ટાળશો નહીં। આમ આવી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો તમે આ નાની બાબતોની તકેદારીથી કોર્ટ કચેરીના ધક્કા ખાવામાંથી બચી શકો છો। ધન્યવાદ।